આજના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી આવી ગઈ છે ખેડૂત મિત્રો. ભારે પવન સાથે રાજ્યમાં વરસાદ અને કરા પડવાના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે. ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે. 26 ડિસેમ્બરથી 4 જાન્યુઆરીની વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે અને 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે, તેના કારણે વરસાદ થવાની શક્યતા છે. સાથે સાથે 16થી 22 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થઈ શકે છે. 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે. અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી થશે, દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી થશે, ઉત્તર ગુજરાત અને પંચમહાલમાં 10 ડિગ્રી સૌથી નીચું તાપમાન રહેશે. ઉત્તરાયણ અને એની આસપાસના વિસ્તારમાં સમયમાં પલટો આવવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ બંધાવાની શક્યતા છે. અંબાલાલ પટેલે વધુ કહ્યું હતું કે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્ય વરસાદ પણ પડી શકે છે. 2 થી 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડી વર્તાશે અને 4 થી 8 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે. 10 ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે. મોટાભાગના વિસ્તારમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન જઈ શકે છે અને હવામાં બદલાવ આવશે તે નક્કી છે. ગુજરાત રાજ્યના 7 જિલ્લા કાતિલ ઠંડીના ભરડામાં. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ અને વરસાદની પણ આગાહી. ગુજરાતના કેટલાક જિલ્લામાં ઠંડી ખૂબ વધી ગઈ છે, ત્યારે 7 જેટલા જિલ્લામાં કાતિલ ઠંડી પડી રહી છે અને ભુજના નલિયામાં 6 ડિગ્રી સાથે તાપમાન કોલ્ડ વેવની અસર વર્તાઈ હતી. કાતિલ ઠંડી સાથે બર્ફીલા પવન ફૂંકાવાથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બજારો પણ 10 વાગ્યા બાદ ખુલી રહી છે. સાથે જ રાજ્યના 7 જિલ્લામાં 12 ડિગ્રી સેલ્સિયસથી પણ ઓછું તાપમાન નોંધાવાથી લોકો ઠૂંઠવાયા હતા. બીજી તરફ રાજસ્થાનમાં સતત 3 દિવસથી -2 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે, તો -3 ડિગ્રી સાથે આબુનો માહોલ પણ કાશ્મીર જેવો જોવા મળી રહ્યો છે. આબુની અંદર બરફની ચાદર છવાતા લોકો ઠંડીની મજા લઈ રહ્યા છે. ઉત્તર દિશા તરફથી આવતા બર્ફીલા પવનને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ગુજરાતનું વાતાવરણ પણ આ રીતે રહેવાની આગાહી છે. રાત્રિની સાથે દિવસ દરમિયાન પણ ઠંડા પવનો ફૂંકાશે અને દિવસે પણ વધારે ઠંડીનો અનુભવ થઈ રહેવાનો છે. રાજ્યનું સૌથી ઓછું તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું હતું. નલિયામાં છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો નીચે આવવાથી નલિયાની બજારની દુકાનો 10 વાગ્યા બાદ ખુલી રહી છે. વહેલી સવારે બસ સ્ટેશન પર ઓછી સંખ્યાના મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફર સાથે ઉપડતી હોય છે. આગામી દિવસોમાં જેમ જેમ ઠંડીનું જોર વધશે તેમ તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર તેની ગંભીર અસર થવાની છે. વાત કરીએ તો સૌથી મોટા ખેડૂત આંદોલનની, કે અમારે 18 ડિસેમ્બરે ટ્રેન જામ કરવી પડશે. ખેડૂતોની મોટી જાહેરાત અને આજે હતી ટ્રેક્ટર માર્ચ. જ્યાં મિત્રો શંભુ બોર્ડરથી દિલ્હી સુધી 3 વખત કૂચ કરવામાં નિષ્ફળ ગયા પછી ખેડૂત નેતાઓએ હવે દેશવ્યાપી ટ્રેક્ટર માર્ચ અને રેલ રોકો આંદોલનનું એલાન કરી દીધું છે. ત્યારે 16મી ડિસેમ્બરે પંજાબ સિવાય સમગ્ર દેશમાં ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ કાઢી. ત્યારબાદ 18મી ડિસેમ્બરે બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી દેશભરમાં રેલ સેવાઓ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. ખેડૂત નેતાએ કહ્યું છે કે આગામી દિલ્હી કૂચમાં હરિયાણા અને ખેડૂતો અને મહિલાઓને પણ ભાગ લેવામાં આવશે. ખેડૂત નેતા શરવણસિંહ પંઢેરે કહ્યું કે દરેક વર્ગે આંદોલનમાં જોડાવું જોઈએ. પ્લેટફોર્મ અને રેલવે ફાટક પર ટ્રેનોને રોકવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા બિન રાજકીયના કન્વીનર જગજીતસિંહ ખનોરી આમરણાંત ઉપવાસ પર છે. તેમની તબિયત લથડી ગઈ છે અને સતત બગડી રહી છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે દેશમાં 50% કરતાં વધારે લોકો ખેતી સાથે સંકળાયેલા છે. જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 18મી ડિસેમ્બરે રેલ રોકો આંદોલન છે. ખેડૂત નેતા શરવણસિંહ પંઢેરે કહ્યું કે હું પંજાબના લોકોને
18 ડિસેમ્બરે રેલ રોકો આંદોલનમાં ભાગ લેવાની અપીલ કરવા માંગુ છું. અમે પંજાબના તમામ 13,000 ગામના લોકોને વિનંતી કરીએ છીએ કે જેઓ રેલવે ટ્રેકની નજીક રહે છે તેઓ તેમના નજીકના રેલવે ક્રોસિંગને રેલવે સ્ટેશન પર બપોરે 12 થી 3 વાગ્યા સુધી બ્લોક કરે. દરેક જગ્યાએ રેલવે બ્લોક કરવી પડશે. ખેડૂત નેતા શરણસિંહ પંઢેરે કહ્યું કે અમે તમામ વર્ગને ઊભા થવાની અપીલ આપીએ છીએ. 3 કરોડ પંજાબીઓને દરેક જગ્યાએ ટ્રેન રોકવાનો પડકાર છે. જ્યાં પ્લેટફોર્મ અને રેલવે ફાટક હોય ત્યાં ટ્રેન રોકવી પડશે. આપણા દેશમાં 50% લોકો ખેતી સાથે સંકળાયેલા છે, તેમનો અવાજ દબાવી ન શકાય. યુનાઇટેડ કિસાન મોરચાના કન્વીનર ખેડૂત જગજીતસિંહ ખનોરી બોર્ડર ઉપર અમરનાથ ઉપવાસ પર બેઠા છે. તેની બગડતી તબિયત બધાની સામે જ છે. જ્યાં સુધી તેમની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તમે ખેડૂતોનો મુદ્દો સંસદમાં કેમ નથી ઉઠાવતા? ખેડૂત નેતાએ કહ્યું કે વિપક્ષ માત્ર નિવેદનો કરીને પોતાની ભૂમિકાથી ભાગવું ન જોઈએ. તેમણે ખેડૂતોની માંગણીઓ સંતોષવાનો એજન્ડા ઉજાગર કરવો જોઈએ. જેમ તેઓ અન્ય મુદ્દા ઉપર સંસદને સ્થગિત કરી રહ્યા છે તેવી રીતે તેઓએ આ મુદ્દાને પણ ધ્યાને લેવો જોઈએ. રાહુલ ગાંધી સંસદમાં અમારો મુદ્દો નથી ઉઠાવતા કારણ કે તેમણે અમને ખાતરી આપી હતી. બંધારણ અપનાવવાના 75 વર્ષ પૂર્ણ થવા પર સંસદમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે સંસદમાં કોઈ વ્યક્તિ ખેડૂતો માટે અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી. શંભુ બોર્ડર ઉપર ખેડૂત આંદોલન મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહ અને શિવરાજસિંહ ચૌહાણ સાથે કરી છે મોટી બેઠક. અનશન પર બેઠેલા ડલ્લેવાલ કિસાન આગેવાનની તબિયત પર ગંભીર. વડાપ્રધાન મોદીએ ખેડૂત આંદોલન અંગે તમામ માહિતી મેળવી હતી. શંભુ અને ખનોરી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલન મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણની મોટી બેઠક યોજાઈ હતી. બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન અંગે તમામ માહિતી મેળવી હતી. વાત કરીએ તો કેન્દ્ર સરકાર છેલ્લા 20 દિવસથી અમરનાથ ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂત નેતા જગજીતસિંહ ડલ્લેવાલ સાથે મુલાકાત કરવા કેન્દ્રીય ગૃહ નિર્દેશક મયંક મિશ્રાને મોકલ્યા છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવ પણ ખનોરી બોર્ડર ઉપર છે. બેઠક બાદ મિશ્રાએ કહ્યું કે મેં ખેડૂતોની માંગણી અંગે માહિતી મેળવી છે. કેન્દ્ર સરકારના વાતચીત કરવાના પ્રસ્તાવનો કરાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે ડલ્લેવાલની તબીબી મદદ કરવાનો આદેશ આપ્યો હતો. વડાપ્રધાન મોદી ખેડૂત આંદોલન મુદ્દે સક્રિય થયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે છે. પંજાબના ડીજીપીએ કહ્યું કે ડલ્લેવાલના જીવનની કિંમત છે. અમે બધા સંકલન કરીને સમસ્યાનો નિવેડો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મારી સાથે કેન્દ્રીય ગૃહ નિર્દેશક પણ આવ્યા છે. ખેડૂતોની માંગણીઓ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. પંજાબ સરકારે પણ ખેડૂતોની માંગણીઓને આગળ મોકલવાનું કીધેલું છે. કેવાયસી બાકી હોય તો પણ અનાજ ચાલુ રહેશે. જે મિત્રો 31 ડિસેમ્બરે કેવાયસીની મુદત પૂરી થશે તો પણ સરકારી યોજનાઓનો લાભ ચાલુ રાખવાની સરકારની જાહેરાતથી અફવાઓથી દૂર રહેવા માટે અપીલ છે. રાજ્યમાં રાશન કાર્ડ ધારકોનું કેવાયસીનું કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યના રેશન કાર્ડ ધારકોએ આગામી 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી કરાવી લેવાની ગાઈડલાઈન જાહેર કરાયા બાદ અનાજનો જથ્થો મળશે કે કેમ તેવી મૂંઝવણ વચ્ચે નાગરિક પુરવઠા અને સહકારિતા બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા જાહેરાત એક પ્રસિદ્ધ કરવામાં આવી હતી. રાજ્યના જે રેશન કાર્ડ ધારકનું કેવાયસી બાકી છે તેઓને 31 ડિસેમ્બર 2024 બાદ પણ મળવાપાત્ર અનાજનો યથાવત જથ્થો મળતો રહેશે અને તેમાં કોઈ પણ જાતનો ઘટાડો નહીં થાય. આવી જ રીતે કોઈ પણ અન્ય સરકારી યોજનાઓનો લાભ તેમને 31 ડિસેમ્બર બાદ મળતો જ રહેશે. કેવાયસી માટે બાકી રહેતા તમામ રેશન કાર્ડ ધારકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા તથા બિનજરૂરી ગભરાહટથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. રેશન કાર્ડમાં કેવાયસી કરવા માટે માય રેશન મોબાઈલ એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરવો જોઈએ અને કચેરીના ધક્કા ખાવાનું ટાળવું જોઈએ. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કેવાયસી બાબતે સ્પષ્ટતા જાહેર કરતા રાજ્યના રાશન કાર્ડમાં કેવાયસી કરાવવાનું બાકી રહી ગયેલા લોકો ગરીબ પરિવારોને હાશકાર થયો છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો માટે કેવાયસીની મુદત 31 ડિસેમ્બર 2024 નિયત કરી છે. આ મુદત બાદ રેશન કાર્ડ ધારકોને રેશનિંગનો અનાજ કે અન્ય સરકારી યોજનાઓનો લાભ મળતા બંધ થઈ જશે તેવી અફવાને કારણે
રેશન કાર્ડ ધારકો સરકારી કચેરીમાં ઈ-કેવાયસી માટે પગ પેસારો કરી અને ભીડ કરી રહ્યા છે, તેથી કચેરીમાં પણ અંધાધૂંધી સર્જાય છે। અંતે રાજ્ય સરકારે એક મહત્વની જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નહીં કરાવનાર નાગરિકોને રેશન કાર્ડ ઉપર મળતી તમામ સુવિધાને લાભ ચાલુ રાખવાની જાહેરાત કરી છે। આથી ઈ-કેવાયસી માટે હેરાન થતા નાગરિકોમાં રાહતની લાગણી જન્મી હતી। પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ સાથે થઈ રહી છે ઓનલાઈન છેતરપિંડી અને સરકારે ખેડૂતોને કર્યા છે એલર્ટ। પીએમ કિસાન યોજનાના લાભાર્થી એવા ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડી વિશે સરકાર આપી રહી છે ચેતવણી, કારણ કે છેતરપિંડી કરનારાઓ તેમના બેંક ખાતા ખાલી કરી શકે છે। આ સાથે સરકાર ખેડૂતોને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે કેટલીક ટિપ્સ પણ આપી રહી છે અને ઈ-કેવાયસી કરવું ફરજિયાત છે। છેતરપિંડીથી બચવા માટે સરકારે ટિપ્સ આપી છે, આપણે આગળ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને અંત સુધી નિહાળજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો, તમે અમને જય માતાજી કહીને કમેન્ટ કરી શકો છો। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઈ-કેવાયસી દ્વારા ખેડૂતોને ઈ-કેવાયસી ઓનલાઈન કરાવવું ફરજિયાત છે, તેથી કરીને રકમ તેમના ખાતામાં સીધી જમા થઈ શકે, ઈ મિત્ર દ્વારા યોજના સંબંધિત માહિતી મેળવી શકે। તો પીએમ કિસાન એઆઈ ચેટબોટ કિસાન ઈ મિત્ર દ્વારા ખેડૂત ભાઈઓ તેમના મોબાઈલની સ્ક્રીન પર કિસાન યોજના સંબંધિત તમામ પ્રશ્નના જવાબ મેળવી શકે છે। તમે હિન્દી અને અંગ્રેજી સિવાય સંબંધિત માહિતી પણ મેળવી શકો છો। સુરક્ષિત રહેવા માટે આપણે સતર્ક રહેવું પડશે। પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોએ ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે 5 બાબતો ધ્યાનમાં રાખવાની છે। સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી પોસ્ટ કરવાની નથી, સત્તાવાર સ્ત્રોતોનો ઉપયોગ કરવાનો છે, શંકાસ્પદ મેસેજ અથવા તો કોલ્સથી તમારે સાવચેત રહેવાનું છે, મેસેજ દ્વારા મળતી નકલી લિંક પર ક્લિક કરવાનું ટાળી દેવાનું છે અને તમારું બેંક એકાઉન્ટ નિયમિત સ્વરૂપે તમારે તપાસતા રહેવાનું છે। તો આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર। નવા સમાચાર સાથે ફરી એક વાર મળીશું, ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।